બાકી ના છે એક મીરા ના છે ને હિરલ ના બે ના એક છે એનું જો બેઠી નવા પહેરા એટલે નવા ને જોઈએ તૂટલું છે જો કીશું એમને તો તારે મને રૂપિયા વાળો કરવો હોય તો આને જવા દે સડાઈ દે મેટાડોર માં નથી ઉકળે છે આગળ કીશું ભરાઈ જાય હે ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ તમે સવારનો ટાઈમ થઈ ગયો છે 10:30 જેવું અને જો આપણે ગાડી લઈને ભેગા કેશું કારણ કે આપણે ગોવલબેન બેબી માટે ઘોડિયું લેવાનું છે પછી આપણે સંજયભાઈ છે આપણા મોટા ભાઈ એટલે એનુંની બેન એના માટે થોડું ઘણું લેવાનું છે ચાલો કે જઈ અને લેતા આવી લેખી માંજો પર વાટ જોઈ હાલો તો કરી દઈએ ગાડી ચાલુ અને નીકળી જાય આપણે કેશોદ બાજુ હજી બે બાસકા છે ને ડેકીમાં મૂકવાની છે મૂકી લઈએ હાલો તો અમે છે ને નીકળી જાય કેશોદ બાજુ હાલો તો આપણે પૂગી ગયા માંગરોળ ટૂંકમાં હાથ બે ગયો એનું અહીંયા ઓછું હોય બે ગીતું વાગે ગુજરાતી કાકા વગાડે હાલો તો જલ્દી જઈએ કેશોદ હવે તો માંગરોળ ટૂંકમાં કામના છોકરી પૂગાઈ જાય એનું મને તો લાગી ભૂખ મારે ખાવી ધ્રાગ પપ્પા જાય આમ દ્રાક્ષ લેવા એટલે બાજુ આમ ઉભા રેકડી છે દેખાય એનું લાગી ભૂખ એનું વાર મારે મેળાવી જાય હું આડી ધ્રાગ બેઠો બેઠો ઉગાડી લઈ કાંઈ નું થઈ ગયા ખાવું જોઈએ મારી દીકરી ભાઈ એ તો સારું કાંઈ નું હાલો ભાઈ ધરા ખાવે ને પછી ભાગી કહેવો માંગરોળ ભીગા કામના છોકરી હાલો તો હવે છે ને હવે છે ને આપણે સોનલબેન ના ઘરે જઈને બ્લોગ ચાલુ કરીશું 2000 years later હાલો પૂગી ગયા આપણે સોનલબેન ના ઘરે કાંઈ નું હાલો તો ઉતરો અમે કેની વાત જોઉં તો હિનુની બેન માટે લઈ લીધા તો કડા ને બધું બાકી ના છે એક મીરા ના છે ને હિરલ ના બે ના એક છે એનું જો બેઠી સોનીની દુકાન છે આપણે ભેગા પાછા આંબાવાડીમાં કેમ કે ઘોડિયાને બધું લેવાનું બાકી છે ને એ બધી લેવા જાય બધા આવે આપણા સોનલબેન આપણા ભેગા આવ્યા તો હાલો હવે છે ને આંબાવાડીમાં જઈએ અને ત્યાં જઈને મળીએ હાલો ભાઈ તો પપ્પા ઘોડિયાને પૂછવા જતા પણ ક્યાંય લાકડાના ઘોડિયા નથી મળતા બોલો કેવતમાં હા આવો કેવત ફરી લીધા પણ ક્યાંય લાકડાના ઘોડિયા ન મળ્યા હવે આગળ જઈએ હાલો હવે આગળ જઈએ અમે ત્યાં મળીએ તો જોઈએ છીએ હવે તો ફાઇનલી યાર ઘોડિયા ગોતતે છે ને કેવત ને બરાબર આવી ગયા તો છેટા ઘોડિયા ચડ્યા એ આપણે જોઈને એમાં તો ચડ્યા નથી પણ આપણે આ ટૂંકમાં બીજા મળ્યા પણ જીવ હોય હાલો લઈ લઈએ બીજું શું કયું લેવાનું છે મમ્મી આપણે ભાઈ લઈ લે એ તો હાલ લે મમ્મી ગમે બીજું તો શું કરવું હાલો તો આપણે સોનલબેન ના ઘરે પૂગી ગયા હતા અહીંયાથી છે ને આપણે જવાનું છે આપણા ઘરે કેમ કે બાજરો તોરવા આવ્યો તો બાજરો તોરવાનો છે ને એ લેખીમાં કઈ છે આપણા સોનલબેન ના ઘર છે અહીંયા રોડ ટચ છે હાઈવે હા ઘર આવી ગયા હાલો તો આપણે હવે છે ને ગાડી ચાલુ બાલુ કરી કેમ કે ઠંડી શું ગરમ હશે ફૂલ એસી હાલતું કરીને 15 મિનિટ નહીં તો અંદર બેહા આમાં યાર તો વાહો તપી જાય હાવ જોરદાર અહીંયાથી માંગરોળ થાય 12 કિલોમીટર આવી ગયા હાલો બે જાવ જટ તો આવી ગયા કેશોદથી આપણે ઘરે ભેગો જતો અહીંયા ટાંકા ભરાય પાણીના એમાં લેખીમાં અહીંયા જો ભેહું પાય લેખીમાં એટલે કપડા બપડા તરત બદલી લીધા મેં તો નવા પહેરા એટલે નવા ને જોઈએ તૂટલું છે તો બાયગન ખીસું તો તૂટલું ને આપણા ખિસ્સામાં કઈ હોય નહીં પછી તૂટી જાય હે મમ્મી ખિસ્સા તૂટલા જ રહે હું કરું મેં ગરીબ માણા છે મમ્મી ઉઠાલે રે દેવા ઉઠાલે રે બાબા એમને તો તારે મને રૂપિયા વાળો કરવો હોય તો આને જવા દે સડાઈ દે મેટાડોર માં નથી ઉકળે છે આગળ ખિસ્સું ભરાઈ જાય હે એમ કરવું મારી બેહુન કોઈ નામ ન લેતા હો બેહું તારી હા ખાતા તમારું એવું છે ભાઈ આમાં ઘૂઘરા લઈ એવો ઘૂઘરા હાલો તો નાસ્તો કરી લઈ અમે તારે ખાવા કે ઘૂઘરા
અહીં જો અત્યારે ભૂખોડી બિયાડી ખાઈ જા બધા નથી ખાવા એ આડી હું ફોન બંધ કરીને એટલે મારે મોર પૂગી જાય. હાલો તો એનું પેલા ગોચીએ એનું સારું લઈ આવ્યો ખાસ તો. હાલો તો એનું ગોતી ને પછી આપણે નાસ્તો કરી લઈએ. આગળ છાપામાં આવ્યું હતું કે મારે ઘૂઘરા ખાવાના જ કોક એમ કહેતું હતું. મમ્મી નતો કોક કહેતો એ તો હું બીજી હતી કા રહી અમારે એનું બેન. વાહ 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 મજા આવી ગઈ ને. વાંધો નહીં ખાધે રાખો એક નંબર કંઈ વાંધો નહીં ખાવ તમે તમારે ઘૂઘરા ખાવ. હાલો ભાઈ નાસ્તો કરી લીધો ને હવે છે ને આપણે નાળીને ધોરિયા કરવાના છે ને તેનો પાવડો ફિટ કરવાનો રાપ તમે એ કરો છે પેલા કરી લઈએ. તો આવી રીતના જો આપણે રાપમાં છે ને પાવડો ફિટ કરી દીધો. આ પાવડો પતરું છે અને નીચે છે રાપ છે આવી રીતના. હવે છે ને આપણે આ નારળીના ધોરિયા કરવાના હોય ને એમાં આંકવાનું છે કાલે સવારે. તો છે ને સવારે વહેલા ઉઠીને જાઉં ને એટલે પેલા કરી જઈશું આપણે ધોરિયા ને પછી નારળીઓ વાવવાના જઈએ છે ને 8-10 દિનની વાર છે. એટલો બાજરો અહીં આપણે રહ્યો હવે બાકી બધું દેવાઈ ગયો. અહીંયા ટૂંકમાં દઈ ગયેલ છે હવે કાલે તોરવાનો છે. હાલો તો અમે ઘણી વાર આરામ કરી લઈને પછી આપણે મળીએ. હાલો તમારા લેખીમાં ભેંસ દોવા બેસી ગયા છે. કેટલા વાગ્યા મમ્મી? 6:30 વાગ્યા લેખીમાં ભેહું દોઈ પેલી પાડી મોર બાંધી. અને મમ્મી ખોલ કપાસ છે ને દેતી ટૂંકમાં દોવાઈ પછી દઈ દેવાના એમ કે? હા અહીંયા બાંધ્યું ભેહું ભાઈ પડ્યું આ પડ્યું ને આપણે લેખી માન્યું કેટલી ભલે હતી લેખી મેં તો રૂપિયા તારે ભાઈ હતા ને મમ્મી થઈ ગયો. હાલો તો આપણે સાહે કરવાનું દૂધ રાખવાનું છે. સાહે કરવાનું પછી સાંજે જમવા ટાણે જે આપણે ખાવાનું હોય કેટલું રાખવું પડે મમ? 4 લીટર 3-4 લીટર રાખી દો. એટલી ટોપડી ભરી લીધી બાકી બધી ડેરી હજી દોવાનું છે ને હજી એક દોવા છે કેટલો ભરાઈ જાય નહીં. હવે તો ભાઈ ફોરની અંદર છે ને હિંહા પીડા ઝાઝા ઢગલો કાઢ નાખી બારા. હા અહીંયા તો લેતી છે મને તો આજ ખબર પડી. હા શું સારું થાય હા હિંહા કે કાંઈ માં છે ખેતરી ભરી જવા થાય. હજી અંદર પડ્યા કાઢા કામ અમે લીખીમાં કીધી દાડી કામ અમે કેળા અમે દ્રાક ખાધી હતી એ નો કહેવાય એ નથી કહેવાનું. ઓલે સાંભળી જાય કાકડી ખાઈ સાની મને ખાઈ ગઈ કા હા એ વાત લઈ આવવાનું છોકરા સારું કા એ મારે લેખીમાં તો ભાઈ રેડી છે એમ તો બરાબર ને મમ્મી? મમ્મી આપણે હવે કોમેડી વિડીયો બનાવવાનો છે કેદી બનાવીશું? કાલે બનાવીશું. કાલે અમે નેવરાય છે ત્યાં કોમેડી વિડીયો બનાવીશું મસ્તીનો. એમાં હું હોય છે એમાં લેખીમાં છે હર્ષાય છે. આ તો ઓગારી સડી ગઈ મમ્મી. એ માલ લઈને થોડું કાલે આમ ફોન થાય ને તો આમ રે આમ થાય તો આમ હેરી જો. હાલો તો ભાઈ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો જરા કોમેન્ટ કરી દીધો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મમ્મી હાથ મારી દીધો કેમેરા માથે. ટાટા બાય બાય.